નમસ્કાર, સવારના સમાચારમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. આતંકવાદના મુખ્ય એજન્ડા સાથે અમૃતસરમાં આજથી છઠ્ઠા હાર્ટ ઓફ એશિયા સંમેલનનો પ્રારંભ. અફઘાનિસ્તાનની શાંતિ પ્રક્રિયા, વિકાસના પ્રયત્નો, આર્થિક સમૃદ્ધિ વિશે પણ થશે ચર્ચા. ભ્રષ્ટાચાર કે ખોટી રીતે કમાયેલી રકમનો કાળા નાણાં તરીકે સંગ્રહ, મોટી રકમના ચલણમાં થતો હોવાથી ડિમોનેટાઇઝેશનનો નિર્ણય લીધો હોવાનું કહે છે પ્રધાનમંત્રી. અગવડ સગવડ વેઠવા છતાં આમ પ્રજા પોતાની સાથે હોવાનો વ્યક્ત કર્યો આનંદ અને સંતોષ. ઉત્તમ દિવસોના આગમન માટે પણ આપી ખાતરી. પેટ્રોલ, ડીઝલ, ગેસ ઉપરાંત હવાઈ પ્રવાસ ટિકિટ ખરીદી માટે બંધ થયેલી 500ની નોટનો ઉપયોગ ગઈ મધરાતથી થયો બંધ. બીજી બાજુ દેશભરમાં ટોલ ટેક્સની શરૂ થઈ વસૂલાત, પણ જૂની નોટમાં 15 ડિસેમ્બર સુધી ચૂકવી શકાશે ટોલ. અલબત્ત 500ની નોટ બેંકમાં તો ભરી જ શકાશે. રાજકોટમાં પીવાના પાણીનું સંકટ કાયમ માટે ભૂતકાળ બની જાય તેવી કામગીરીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી મોરબીના મચ્છુ 2 જળાશયમાંથી આવેલા નર્મદાના પાણી વડે રાજકોટનો આજી ડેમ ભરાતો થયો તે દિવસને તેમણે ઐતિહાસિક ગણાવ્યો. સમાચાર વિગતવાર. પંજાબના અમૃતસરમાં આજથી 2 દિવસીય હાર્ટ ઓફ એશિયા સંમેલનનો પ્રારંભ થશે. સંમેલનમાં અફઘાનિસ્તાનની શાંતિ પ્રક્રિયા, વિકાસના પ્રયત્નો, આર્થિક સમૃદ્ધિ પર ભાર મુકાશે. સાથે જ દક્ષિણ એશિયામાં આતંકવાદ અને વિકાસની પ્રક્રિયાની બાબત પણ એજન્ડામાં રહેશે. એવું પણ કારણ છે કે અફઘાનિસ્તાનના પુનર્ગઠનના હેતુથી દુનિયાના 40 મુખ્ય દેશોની બેઠક બોલાવવામાં આવી છે. રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સંમેલનના ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહેશે, જ્યાં ભારત અને અફઘાનિસ્તાન આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ભીંસમાં લેવાનો પ્રયાસ કરશે. અમૃતસર સંમેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના પ્રધાનમંત્રીના વિદેશ બાબતોના સલાહકાર સરતાજ અઝીઝ પણ રવિવારે અમૃતસર પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પરિવર્તન રેલીને સંબોધન કરશે. આ અગાઉ પ્રધાનમંત્રીએ ગાઝીપુર, આગ્રા અને કૃષિનગરમાં પણ પરિવર્તન રેલીને સંબોધિત કરી હતી. પીએમની રેલી માટે પક્ષ દ્વારા મુરાદાબાદમાં પૂરતી વ્યવસ્થા કરાઈ છે. આ રેલીમાં 3 લાખથી વધુ લોકોના હાજર રહેવાની અપેક્ષા છે. રેલીને ધ્યાનમાં રાખીને સુરક્ષાનો પણ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં 4 સ્થળોથી શરૂ થયેલ આ પરિવર્તન યાત્રામાં બીજેપી પ્રદેશ સરકારની નિષ્ફળતા અને ખામીઓ ગણાવી રહી છે, તેમજ બસપા અને કોંગ્રેસ પર પણ પ્રહાર કરી રહી છે. વિમુદ્રીકરણ બાદ લેવડ દેવડમાં કથિત ગેરરીતિઓમાં સામેલ બેંક કર્મચારીઓ વિરુદ્ધ મોટા પાયે થયેલી કાર્યવાહીમાં જાહેર ક્ષેત્રોની વિવિધ બેંકોના 27 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. 6 અધિકારીઓની બદલી કરી દેવાઈ છે. આવકવેરા અધિકારીઓ દ્વારા બેંગલુરુ અને અન્ય સ્થળોએ કરાયેલી તપાસમાં મોટા જથ્થામાં નવી નોટો જપ્ત કરાયાના રિપોર્ટ સાથે જ બેંક અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. મંત્રાલયે જણાવ્યું છે કે સાચી લેવડ દેવડને સરળ બનાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી લેવાશે નહીં તથા અનધિકૃત કોઈ પણ બાબતોમાં સામેલ લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરાશે. વિમુદ્રીકરણ સામેની લડાઈમાં સમગ્ર દેશના લોકોએ ભારે સમર્થન આપ્યું છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 500 અને 1000ની જૂની નોટોને ચલણમાંથી હટાવવા માટે લોકોએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે. આગામી સમયમાં દેશને ફાયદો થાય તે માટે લોકો થોડાક સમય માટે અગવડ વેઠવા તૈયાર છે. પીએમએ પોતાની પોસ્ટમાં ઉમેર્યું કે 21મી સદીના ભારતમાં ભ્રષ્ટાચાર માટે કોઈ સ્થાન નથી. જોઈએ એક ખાસ રિપોર્ટ. મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં પીએમ મોદીએ ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ગોવા અને પંજાબના ગ્રામીણ અને શહેરી વિસ્તારોની મુલાકાત લીધી હતી, જ્યાં પ્રધાનમંત્રીએ લોકોને પૂછ્યું હતું કે શું તમને ભ્રષ્ટાચાર અને કાળા નાણાંથી મુક્તિ જોઈએ? શું ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તેમનો હક મળવો જોઈએ? આ તમામ સવાલોના એક સૂરમાં જવાબ હતો હા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે 21મી સદીના ભારતમાં ભ્રષ્ટાચાર માટે કોઈ જગ્યા નથી. ભ્રષ્ટાચારના કારણે વિકાસની ગતિ ધીમી પડી જાય છે અને ભ્રષ્ટાચાર ગરીબ અને મધ્યમ વર્ગના સપનાને ચકનાચૂર કરી નાખે છે. સાથે જ પીએમએ કહ્યું કે વિમુદ્રીકરણે નાના વેપારીઓને ખાસ અવસર આપ્યો છે. મહત્વનું છે કે નાના વેપારીઓની આર્થિક પરિવર્તનમાં મોટી ભૂમિકા હશે.
આજે વેપારી સમુદાયને એક એવો ઐતિહાસિક અવસર મળ્યો છે જ્યારે તેઓ ટેકનોલોજી દ્વારા પોતાની પ્રગતિ કરી શકે છે. આ ઉપરાંત પીએમએ કહ્યું છે કે બજારમાં વધુ રોકડ, ભ્રષ્ટાચાર અને કાળા નાણાંનો મોટો સ્ત્રોત છે. તેમણે ફરી એક વખત કેશલેસ ટ્રાન્ઝેક્શન પર ખાસ ભાર આપતા જણાવ્યું હતું કે મોબાઈલ બેન્કિંગ અને મોબાઈલ વોલેટ દ્વારા તમામ સેવાઓ લઈ શકાય છે. પોતાની પોસ્ટમાં પીએમએ યુપીઆઈ કાર્ડના ઉપયોગ અને સ્વાઇપ મશીન સહિતના કેશલેસ ટ્રાન્ઝેક્શન પર પોતાના વિચારો લોકો સમક્ષ મૂક્યા હતા. તેમણે દેશવાસીઓને અને તેમાં પણ ખાસ કરીને યુવાનોને બદલાવ લાવવા અને અન્ય લોકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ પ્રેરિત કરવાની વાત પણ કરી હતી. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પેટ્રોલ, ડીઝલ, ગેસ અને એરલાઇન્સ ટિકિટની ખરીદી બંધ થયેલી 500ની નોટ વડે કરવાની છૂટ ગઈ મધરાતથી સમાપ્ત થઈ છે. પેટ્રોલ પંપ ઉપર ખાસી ભીડ જોવા મળી હતી. દેશભરમાં હાઈવે ઉપર ટોલ ટેક્સની વસૂલાત ગઈ મધરાતથી શરૂ થઈ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હસ્તક જેનો વહીવટ છે તેવા 369 ટોલ પ્લાઝા ઉપર ચૂકવણી માટે સ્વાઇપ મશીન મુકાયા છે. હાઈવે ઉપર પ્રવાસે નીકળેલાને ટોલની ચૂકવણી માટે કતારમાં વાહન લાંબો સમય રાખવું પડે નહીં તે માટે દરેક ટોલ બૂથ ઉપર 10 સ્વાઇપ મશીન રખાશે. જ્યાં ટોલની રકમ 200 રૂપિયાથી વધુ હોય ત્યાં બંધ થયેલી 500ની જૂની નોટ દ્વારા ચૂકવણી થઈ શકશે. પરંતુ આ સગવડ 15મી ડિસેમ્બર સુધી અમલી રહેશે. અવારનવાર એક જ ટોલ નાકું વટાવવાનું પડતું હોય તેવા વાહન ચાલકો માટે શરૂ કરાયેલી ફાસ્ટેગ સગવડની ચૂકવણી બંધ ચલણમાં લેવાશે. અલબત્ત 500થી ઓછી રકમના ટોલ માટે અપાયેલી નોટ સામે બાકીના પૈસા રોકડા પાછા આપવાના બદલે કૂપન અપાશે. વાહન ધારક કોઈપણ ટોલ પ્લાઝા ઉપર આવી કૂપન વટાવી શકશે. ટોલની કેશલેસ ચૂકવણીમાં અગવડ સગવડનો જન અનુભવ કેવો રહ્યો તેના ઉપર નજર રાખવા રાત દિવસ ચાલતો કંટ્રોલ રૂમ ખોલવાની જાહેરાત પણ શ્રી મનસુખ માંડવિયાએ કરી છે. ખેતી માટે દવા, બિયારણ ખરીદવાનું હોય કે માર્કેટ યાર્ડમાં ખેત ઉપજ વેચવાની હોય, ખેડૂતને રોકડ વ્યવહાર સિવાયની લેવડ દેવડ ગળે ઉતરતી નહોતી. રોકડનું ચલણ ઘટાડવા માટે મોદી સરકારે આદરેલી જહેમતને અમરેલીના પીઢ ખેડૂતો જ્યારે વાજબી ઠેરવે ત્યારે એ શબ્દો સાંભળવા જ રહ્યા. પગલું જે ભર્યું બહુ યોગ્ય છે. એનું પરિણામ આવતા થોડોક સમય લાગશે. બાકી માર્કેટ યાર્ડની અંદર શેક પદ્ધતિ થઈ ગઈ. બહુ વ્યવસ્થિત હાલવા મળ્યું એટલે લાઈનો જાય છે. ગામડામાં પણ ગાડીઓ ભરાય છે. શેક પદ્ધતિ થતા તમારી સેફટી વધી ગઈ. એક તો તમને જૂની પેઢી છે એટલા પૂરતી ટ્રબલ છે. બાકી નવી પેઢીને કોઈ પણ શેકમાં પૈસા લેવા કોઈ પણ અગવડ પડશે ને. નવી સુવિધા તો ફોનમાં આંકડા દબાવીને નીકળવા નોટો એ સુવિધા સારી થઈ છે. અને મોદીએ જે કામ કર્યું એ બહુ સરસ કામ કર્યું છે. ગામડામાં એ આ શેક દે છે એ બહુ સેફટી રહે છે અને બહુ સારું રહે છે. મોદી જે અચ્છે દિન લાવ્યા એ બરાબર. હવે જ અચ્છે દિન દેખાણા છે. અત્યાર સુધી દેખાણા નતા. એનું વચન અટાણીને પાળે બેઠાણું છે. થોડીક તકલીફ છે, થોડા દી રહે તકલીફ, પણ બહુ સારું કર્યું છે એને. જે આ શેક સુવિધા કરી છે એ પણ એક આપણી સલામતી. જે રજવાડા વખતનું બતાવતા હતા, જે રજવાડાનું આમ હતું, અત્યારે આ મોદી રજવાડું છે એ જ સારું છે. રોકડ નાણાંનો મોટા પાયે ઉપયોગ કરવાનો વ્યવહાર ધરાવતા હીરા ઉદ્યોગમાં પણ કાળા નાણાં સામેનો આક્રોશ જોવા મળે છે. રત્ન કલાકારો સજ્જડપણે માને છે કે ભ્રષ્ટાચારને ખતમ કરવા બહાર પડેલી મોદી સરકારને સૌએ ટેકો આપવો જ જોઈએ. નોટબંધીના નિર્ણયમાં તો આ થોડીક લાઈનમાં બધાને ઉભું રહેવું પડે ને એ જ છે પ્રોબ્લેમ બહુ. પણ એના હિસાબે કોઈ તકલીફ નથી. આ નિર્ણય અમે આવકારીએ છીએ. બહુ સારો નિર્ણય સરકારે લીધો છે. આ જે કાળું નાણું દબાવવા માટેનો જે પ્રયાસ થઈ રહ્યો છે કાળા નાણાં વાળા માટે, તો એ સરકારે એવો નિર્ણય લીધો છે કે આને બહાર કાઢવું જોઈએ. તો એમાં આપણે સહયોગ આપવો જોઈએ. લીગલીમાં જે હાલ છે ટેક્સ ભરશે, દેશના હિતમાં છે અને આ પગલું દેશ માટે બહુ કાર્યક સાબિત થાય. બેન્કિંગ આઈટી ટેકનોલોજી છે ધીમે ધીમે વધતી જાય અને એના દ્વારા જે ટ્રાન્ઝેક્શન છે મોટા એ એક લીગલ થાય એ માટેનો પ્રયત્ન સારો છે. નરેન્દ્રજીએ જે કર્યું સારું કર્યું છે અને આવા જ નેતા આવવા જોઈએ. ભવિષ્યના દેશના આવા જ નેતા મળવા જોઈએ. નોટબંધીનું કામ સરસ કર્યું છે. અમે બધા સન્માન છે વેપારી ભાઈઓને. નોટબંધીનો નિર્ણય લેવામાં થોડી ઘણી અસર એ છે કે બેંકમાં જઈને લાઈનમાં ઊભું રહેવું ને એવું બધું નાના માણસો બધાને થોડી ઘણી અગવડ પડે છે. પણ નિર્ણય એકંદરે સારો છે. ગજવામાં રોકડા રૂપિયા લીધા વગર ઘર બહાર નહીં નીકળતા ગુજરાતીઓને રોકડ વગર વ્યવહાર સાચવવાની તરાહ કોઠે પડતી જાય છે. શાકવાળા અને દૂધવાળા પણ ગ્રાહક પાસેથી ઓનલાઈન પેમેન્ટ લેવાની તૈયારી દાખવે ત્યારે કહેવું પડે કે આમ આદમીને લેવડ દેવડના કેશલેસ પ્રકાર માટે તૈયાર કરવામાં મોદી સરકાર સફળ થઈ છે. મંદિરમાં દાન પુણ્યની કમાણીથી માંડી વેપાર ધંધાની કમાણી માટે ઓનલાઈન બેન્કિંગ તરફ અગ્રેસર બનવા આગળ વધતા ગુજરાતની વાત
પ્રસ્તુત છે. વિમુદ્રીકરણના નિર્ણય બાદ સમગ્ર દેશ જાણે કે કેશલેસ પેમેન્ટમાં બદલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. રોજબરોજની જીવન જરૂરિયાતવાળી ચીજ વસ્તુઓમાં પણ હવે ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધી ગયો છે. દવાની દુકાન હોય કે કરિયાણાની, પેટ્રોલ પંપ હોય કે શાક માર્કેટ કે પછી હોય મંદિર, સામાન્ય નાગરિકો સ્વાઇપ મશીનનો ઉપયોગ કરી ધીમે ધીમે પ્લાસ્ટિક મની તરફ પ્રયાણ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને દેશમાંથી દૂર કરવા માટે લીધેલા પગલાંને રાજ્યમાં ભરપૂર સમર્થન મળી રહ્યું છે અને છેવાડાના ગામડા સુધી પણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પહોંચે તે માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરની મોટાભાગની કરિયાણાની દુકાનો પર હવે કેશલેસ વ્યવહારો શરૂ થયા છે. કરિયાણાના વેપારીઓ કેશલેસ સુવિધા આપીને ગ્રાહકોને છૂટા પૈસાની તકલીફમાંથી મુક્તિ આપી રહ્યા છે, તો મોટાભાગના ગ્રાહકો પણ કાર્ડનો ઉપયોગ કરી પીએમ મોદીના વિમુદ્રીકરણના નિર્ણયને આવકારી રહ્યા છે. વાત કરીએ વલસાડના ધરમપુરની. અહીં નાના વેપારીઓ પણ કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ વળ્યા છે. ગ્રાહકોને તકલીફ ન પડે તે માટે વેપારીઓએ પોતાની દુકાનમાં પેટીએમ અને સ્વાઇપ મશીનની સુવિધા શરૂ કરી છે. તો નાના વેપારીઓ પાસે પણ કેશલેસ લેવડ દેવડની સુવિધા મેળવી ગ્રાહકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તો થઈ દુકાનની વાત. આજકાલ તો મંદિરો પણ ડિજિટલ થઈ રહ્યા છે. રાજ્યના મોટા ભાગના મંદિરોમાં રોકડ દાનને બદલે કેશલેસ વ્યવહાર થઈ રહ્યા છે. મંદિરોમાં ભક્તો દ્વારા આપવામાં આવેલી દાન ભેટ સ્વાઇપ મશીન દ્વારા સ્વીકારવામાં આવી રહી છે. મંદિરમાં કેશલેસ વ્યવહારને લોકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે ભક્તજનોને પણ ઓનલાઈન ડોનેશનની પ્રેરણા કરી જ રહ્યા છીએ અને ઓનલાઈન ડોનેશન આવી રહ્યા છે. જેમ બને તેમ આપણો દેશ કેશલેસ બને. જો કે થોડો સમય મુશ્કેલી પડશે, પણ એ તો ડોક્ટર ઓપરેશન કરે તો થોડા દિવસ તો સહન કરવું જ પડે, પણ આખરે આનું પરિણામ ખૂબ સારું આવશે. મોટો વર્ગ પ્રધાનમંત્રીના વિમુદ્રીકરણના પગલાને વધાવી રહ્યો છે. જો કે અમુક વર્ગ આ પ્રકારની સિસ્ટમથી અજાણ હોવાથી જુદા જુદા સ્થળે કેશલેસ સિસ્ટમ પદ્ધતિ ઉપર માર્ગદર્શન અપાઈ રહ્યું છે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર વિવિધ સરકારી બેંકો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાકભાજી વેચનારા, કારખાનાના મજૂર, કામદારો તેમજ રેકડી ધારકોને કેશલેસ વ્યવહાર અંગે અવગત કરાયા હતા. અમરેલીમાં પણ જિલ્લા સ્તરીય કેશલેસ બેન્કિંગ પેમેન્ટ સેમિનારનું આયોજન કરાયું હતું. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો વ્યાપ છેવાડાના ગામડા સુધી પહોંચાડવા એસબીઆઈ દ્વારા આયોજિત આ તાલીમ કમ સેમિનારમાં રિજિયનલ મેનેજરે ડેબિટ કાર્ડ, યુએસએસડી, યુપીઆઈ, વોલેટ, પીએસઓ સહિત વિવિધ બેન્કિંગ સુવિધાની વિસ્તૃત માહિતી આપી હતી. રાજકોટમાં ઇફકો કંપનીની સુવર્ણ જયંતિ નિમિત્તે ખેડૂત સંમેલન યોજાયું હતું, જેમાં ઇફકોના મેનેજિંગ ડિરેક્ટરે ખેડૂતોને જણાવ્યું હતું કે ડિજિટલ કનેક્ટિવિટી માટે ઇફકો કામ કરી રહ્યું છે અને વધુમાં વધુ ખેડૂતો કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ વળે અને આર્થિક વ્યવહારની મુશ્કેલી ન રહે તે માટે ખાસ આયોજન કરાઈ રહ્યું છે. આ પ્રસંગે સાંસદ વિઠ્ઠલ રાદડિયા ખાસ હાજર રહ્યા હતા. આણંદમાં પણ કલેક્ટર કચેરી ખાતે કેશલેસ ક્રાંતિ અંગે જાગૃતિ અભિયાન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં વિવિધ બેંકના મેનેજર, ટેક્સ વેટ પ્રેક્ટિશનર અને વકીલોએ ઉપસ્થિત રહીને દુકાનદારો અને હાજર લોકોને જુદી જુદી ઈ ટ્રાન્ઝેક્શન એપ વિશે માહિતી આપી હતી. આ તરફ સાબરકાંઠાના પેટ્રોલ પંપ માલિકોએ નવો નુસ્ખો અપનાવી લોકો કેશલેસ વ્યવહારનો ઉપયોગ કરતા થાય તેવા પ્રયાસ કરી રહ્યા છે. પેટ્રોલ પંપના માલિકો પોતાના ખર્ચે પંપ ઉપર ગ્રાહકોને ફ્રીમાં ચા પીવડાવી સ્વાઇપ મશીનનો ઉપયોગ કરી પ્લાસ્ટિક મની તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો પેટ્રોલ પંપના માલિકોના આ પ્રયાસને સૌ કોઈ આવકારી રહ્યા છે. બ્લેક મની પર કાબુ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિમુદ્રીકરણનું પગલું લેવામાં આવ્યું છે. શરૂઆતના દિવસોમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પ્રધાનમંત્રીના ડિજિટલ પેમેન્ટના આહવાનના કારણે આજે સમગ્ર દેશ સહિત રાજ્યમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં વધારો આવ્યો છે. ત્યારે હવે જો તમારી પાસે કેશ નથી તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઈ ટ્રાન્ઝેક્શન દ્વારા તમે સરળતાથી નાણાકીય વ્યવહાર કરી શકો છો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ માટે પીવાના પાણીની કાયમી મુશ્કેલી દૂર કરતી સૌની યોજના હેઠળ આજી ડેમમાં નર્મદાના નીર ભરવા માટે પાઇપલાઇન બિછાવવાના કામનો મંગળ પ્રારંભ કરાવ્યો હતો. મોરબીના મચ્છુ ડેમ 2 માંથી નર્મદાનું પાણી હવે રાજકોટના આજી જળાશયમાં જૂન સુધીમાં પહોંચતું થશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજકોટવાસીઓએ વર્ષો સુધી વેઠેલી પાણીની તંગી અને બેડા યુદ્ધની સ્થિતિનો હવે અંત આવશે. 4000 ગામડા અને 157 નગરોને સૌની યોજનાનો લાભ મળશે. તેમણે કહ્યું કે 76 મીટર ઊંચે પાણી ચડાવીને રાજ્ય સરકારે ખરેખર નેવાના પાણી મોભે ચડાવ્યા છે.
મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતું કે આવતા દિવસોમાં 6,300 કરોડના વિવિધ કામગીરીના ટેન્ડર બહાર પાડીને સૌરાષ્ટ્રનું જળ સંકટ નિવારવાના કામો સરકાર ઉપાડશે. ખાતમુહૂર્ત કર્યું છે. કામ કરનાર એજન્સીઓએ પણ ખાતરી આપી છે કે જલ્દીમાં જલ્દી આ કામ પૂરું કરવામાં આવશે. આવનારા દિવસોમાં સૌની યોજનાના બાકીના કામો માટે પણ લગભગ 6,000 કરોડ રૂપિયાના કામોના ટેન્ડર આ ડિસેમ્બર મહિનામાં બહાર પડી જશે અને ઝડપથી એ કામને પણ અમે આગળ વધારીશું. એટલે ટૂંકમાં સૌરાષ્ટ્રને પાણી મળી જાય એટલે સૌરાષ્ટ્રમાં હરિયાળી ક્રાંતિ, ખેતી અને પીવાના પાણીની કાયમી સમાધાન એના અંતર્ગત અમે કરી રહ્યા છીએ. સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.